સ્વાધ્યાય 12.1 નો દાખલા નંબર 4 જેથી બાકી હતું ત્યાંથી સ્ટાર્ટ કરીએ. દાખલાની રકમ જો ત્રિકોણની પરિમિતિ 42 સેન્ટીમીટર એટલે ત્રિકોણની પરિમિતિ કેટલી હતી? 42 સેન્ટીમીટર અને બાજુ 18 સેમી અને 10 સેમી હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. એટલે ત્રિકોણની ત્રણ બાજુ A, B અને C. હવે A નું માપ આપેલું છે 18 સેન્ટીમીટર, પછી B નું માપ આપેલું છે 10 સેન્ટીમીટર અને C નું માપ છે આપણે ફાઇન્ડ કરવાનું છે અને ટોટલ પરિમિતિ આપેલી છે 42 સેન્ટીમીટર. હવે A plus B plus C બરાબર 42. હવે A નું માપ આપેલું છે 18 પ્લસ B નું માપ આપેલું છે 10 અને C નું માપ આપણે શોધવાનું છે બરાબર 42. 18 પ્લસ 10 એટલે 28 પ્લસ C બરાબર 42. 28 અહીંયા સરવાળા છે સામાન્ય છે તો બાદબાકી એટલે C બરાબર 42 માઈનસ 28 એટલે C બરાબર આપણને છે 42 માંથી 28 બાદ કરો એટલે મળે 14. C નું માપ આપણે મળ્યું 14. હવે આપણે A, B અને C ની કિંમત સૂત્રમાં મૂકીએ. S બરાબર A પ્લસ B પ્લસ C ભાગ્યા 2. A પ્લસ B પ્લસ C એટલે ટોટલ એની પરિમિતિ આપણે આપેલી છે 42. 42 ભાગ્યા 2 એટલે S બરાબર કેટલા મળ્યું? 21. એટલે S બરાબર 21. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે હેરોનનું જે સૂત્ર છે એમાં S ની કિંમત અને A, B અને C ની કિંમત મૂકતા. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હેરોનનું સૂત્ર શું છે? તો S અને S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C. અહીંયા આપણે S ની કિંમત મૂકતા S બરાબર આપણે 21 મૂકો. 21 માઇનસ એની કિંમત કેટલી છે? 18. 21 માઇનસ 18 પછી 21 માઇનસ બી ની કિંમત કેટલી છે? 10 અને 21 માઇનસ સી ની કિંમત આપણે સોયડી કેટલી છે? 14. એટલે 21 માઇનસ 14 બરાબર 21 માંથી 18 બાદ કરો તો કેટલા વધે? 3. 21 માંથી 10 બાદ કરો તો કેટલા વધે? 11 અને 21 માંથી 14 બાદ કરો તો કેટલા વધે? 7. હવે અહીંયા 21 ને બે ભાગ કરો એટલે 7 તેરી 21 પછી 3 ના 3 11 ના 11 અને 7 ના 7 અને 7 અને 7 અને 3 અને 3 અને બંનેને એક વાર લખીએ 7 અને 3 અને 11 એક જ વાર છે એટલે માટે 7 તેરી 21 અને 11 અંદર એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણે? 21 અંદર રૂટમાં 11 સેન્ટીમીટર. આ આપણો જવાબ. હવે સ્વાધ્યાય 12.1 દાખલો 5 એની રકમ જો ત્રિકોણની બાજુ 12/17/25 ના પ્રમાણમાં હોય અને પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. અહીંયા આપણે પરિમિતિ કેટલી 540 અને A જેમ B જેમ C બરાબર કેટલા આપ્યા? 12/17/25 બરાબર 100. તેથી A બરાબર કેટલા થશે? 12x. B બરાબર કેટલા થશે? 17x અને C બરાબર કેટલા થશે? 25x. હવે A પ્લસ B પ્લસ C બરાબર ટોટલ પરિમિતિ કેટલી આપણે આપી છે? 540 બરાબર 540. તો A નું માપ આપ્યું છે 12x પ્લસ B નું માપ આપ્યું છે 17x પ્લસ C નું કેટલું આપ્યું છે? 25x બરાબર કેટલા થાય? 540. 12x પ્લસ 17x પ્લસ 25x કરતા જવાબ કેટલો મળે? 54x બરાબર 540.
હવે 54 છે એટલે x સાથે ગુણાકાર છે, સામે જશે તો બહાર આવવાનું એટલે x બરાબર 540 ભાગ્યા 54 એટલે x બરાબર કેટલા મળશે 10. હવે આ x ની કિંમત a બરાબર 12x છે ત્યાં x બરાબર કેટલા મળે આપણે 10. x ની કિંમત ત્યાં મૂકીએ તો શું મળે a બરાબર 12x. તેથી a બરાબર 12 અને 10 x ની કિંમત મૂકીએ તો a ની કિંમત કેટલી મળે a બરાબર 120. તેવી જ રીતે b બરાબર કેટલા આપ્યા 17x. ત્યાં b બરાબર 17 અને x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 10 એટલે b બરાબર કેટલા મૂકશું આપણે 170 અને c બરાબર કેટલા છે 25x. c બરાબર 25 અને x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે 10 એટલે કેટલા મળશે c બરાબર 250. હવે આપણે s શોધીએ s બરાબર a plus b plus c બરાબર 2 a plus b plus c. હવે 120 plus 170 plus 250 કરો તો કેટલા મળે 540. જો આપણે આગળ આપી દીધું છે તો પરિમિતિ કેટલી 540 ભાગ્યા 2 એટલે 540 ભાગ્યા 2 કરો એટલે કેટલા મળે 270. એટલે s ની કિંમત આપણે કેટલી મળી 270. હવે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું હેરોનું જે સૂત્ર છે એમાં s ની કિંમત મૂકી તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થશે અંડર રૂટમાં s minus a s minus b અને s minus c. હવે s ની કિંમત તો આપણે ફાઇલ કરી છે કેટલી છે 270. અહીંયા રાખી 270 પછી 270 માઇનસ એની કિંમત કેટલી છે તો કે 120 પછી 270 માઇનસ b ની કિંમત કેટલી છે તો કે 170 અને 270 માઇનસ c ની કિંમત કેટલી છે 250. હવે 270 માંથી 120 જાય કેટલા વધે 270 માંથી 120 જાય એટલે વધે 150. 270 માંથી 170 જાય એટલે કેટલા વધે 100 અને 270 માંથી 250 જાય એટલે કેટલા વધે 20. નવા કેટલા થાય 270 150 ના 30 15 16 20 20 હવે 9 ના પાછા બે ભાગ કરીએ 30 3 2 3 30 5 એટલે 20 5 અને 20. હવે આ બધી રકમ છે બે વાર રિપીટ થાય 2 વાર 5 2 વાર 20 અને 2 વાર 30. એટલે આપણે એક વાર લખ્યું 20 3 5 20 અને જવાબ કેટલો છે 9000 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણો આન્સર. સ્વાધ્યાય 12.1 દાખલા નંબર 6. રકમ જોઈ સમ દ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર અને સમાન બાજુ પૈકી પ્રત્યેક
સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે જેની બે બાજુઓનું માપ કેવું હોય સમાન અને શું કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. હવે અહીંયા A B અને C. હવે શું કીધું કે સમદ્વિબાજુ ત્રિકોણની પ્રત્યેક બાજુની લંબાઈ કેટલી છે 12 સેન્ટીમીટર. એટલે આપણે આમ 12 સેન્ટીમીટર અને આ બાજુનું માપ કેટલું 12 સેન્ટીમીટર. અને આ ત્રીજી બાજુ છે એનું માપ આપણે શોધવાનું છે અને પરિમિતિ કેટલી હતી કે 30 સેન્ટીમીટર. ચલો જોઈએ A પ્લસ B પ્લસ C બરાબર ટોટલ પરિમિતિ કેટલી હતી 12 સેન્ટીમીટર. એનું માપ કેટલું હોય 12 પ્લસ B નું માપ કેટલું હોય એ પણ 12 પ્લસ C નું તો આપણે શોધવાનું છે એટલે C બરાબર 12 સોરી પરિમિતિ છે 30. હવે 12 પ્લસ 12 એટલે 24 પ્લસ C બરાબર કેટલા 30. હવે C બરાબર 30 માઇનસ 24 એટલે 30 માંથી 24 જાય તો કેટલા વધે C બરાબર 6. C નું માપ મળ્યું આપણે. હવે S બરાબર A પ્લસ B પ્લસ C ભાગ્યા 2 A પ્લસ B પ્લસ C એટલે કે 12 પ્લસ 12 પ્લસ 6 એટલે કેટલા થશે 30. જેને આપણે આપેલું છે ભાગ્યા 2 એટલે S બરાબર કેટલા થાય S ની કિંમત આપણે કેટલી મળી 15. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું હેતુ સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર હવે ખબર છે S A S minus A S minus B S minus C બરાબર. S ની કિંમત કેટલી છે 15. 15 માઇનસ એનું માપ કેટલું મળ્યું આપેલું છે કે 12. B નું માપ 15 માઇનસ એ પણ 12 અને C નું માપ 15 માઇનસ 6. હવે 15 માંથી 12 જાય કેટલા વધે 3. 15 માંથી 12 જાય કેટલા વધે 3 અને 15 માંથી 6 જાય તો કેટલા વધે